નમસ્કાર ખેડૂત મિત્રો, આજે આપણે નાના પાળિયાદ ગામની અંદર તાલુકો બોટાદ જિલ્લો બોટાદ એક પ્રગતિશીલ ખેડૂતની ત્યાં એશિયન એગ્રી જેનેટિકની આપણે સમ્રાટ કપાસની જાત જોવા માટે લાઈવ ફિલ્ડમાં આવ્યા છીએ। આ સમ્રાટ કપાસની જાત એમને કેટલા પેકેટ વાવ્યા, ક્યારે વાવ્યા, આ જાત એમને કેવી લાગી, એમના કેરેક્ટર વિશે આપણે બધા જ ખેડૂત મિત્રો જાણીએ। સૌથી પહેલા તમારો પરિચય આપો। મારું નામ વિનુભાઈ ધોરિયા વિનુભાઈ કાનજીભાઈ, ગામ નાના પાળિયાદ, તાલુકો બોટાદ, જિલ્લો બોટાદ। પ્લસ મારે આ 2 પેકેટ છે, 5 વીઘા જમીનમાં 2 પેકેટ, અને સમ્રાટ બંટીનું સમ્રાટ છે, બરોબર। પ્લસ કે જો આ છોડ બહુ સરસ, એટલે મજબૂત, પ્લસ આ ડાળ્યું જુઓ, આ 1 2 3 4 5 6 7 ને 8, પ્લસ આપણે 5 કે 10 ની ગણતરી કરો તો એ મારા અંદાજે 60 થી 70 ગણ્યા નથી, પણ 80 તો ઝીંડવા મિનિમમ થાય। પ્લસ અંદર આપણે જોવા બીજો છોડ કયા મહિનાની કઈ તારીખે વાવ્યું છે તમે? પછી આપણે આ મેં બિયારણ વાવ્યું છે 6 મહિનાની 17 તારીખ, બરોબર। આજની તારીખ કઈ છે? આજની તારીખ છે 9મા મહિને 17, બરોબર। 3 મહિના થયા પાકા। ઓકે, કેટલા સ્પ્રે આમાં થયા છે? આમાં દવાના મારે અંદાજ 3 થી 4 સ્પ્રે થયા, અને જીવાત પ્રકારે બહુ સારું છે એમ, નથી લીલા સુસિયા આવ્યા, નથી થ્રીપ આવી હતી, પણ એ પણ સારું થઈ ગયું એમ। ઓકે, પછી આમાં ક્યાંય સુકારો કે એવું કઈ તમને દેખાય છે? પ્લસ જો આ બધું રાખો તમે, આ લીમડો દેખાય અહીંયાથી ઓલી પીપરના અંદરના ગાળા લગભગ 10 સાહ છે, 10 વર્ષથી મારે કાયમ કપા સુકાઈ જાય, બરોબર। આ વર્ષે આપણે આ બંટીનું સમ્રાટ વાવ્યું, હજી અત્યાર સુધીમાં એક પણ છોડવો ખરાબ કે સુકાણો નથી, કાલ જે થાય તે। મિત્રો, આ તમે સાંભળી રહ્યા છો, પ્લસ આપણે આ 10 વર્ષથી અહીં કપાસ સુકાઈ જાય છે, પણ અત્યાર સુધીમાં હજી સમ્રાટનો એક પણ છોડ સુકાણો નથી। આપણે આખું ફીલ્ડ પણ જોશું, આ બીજો સાર, બીજા અલગ અલગ લાઈન અલગ અલગ છોડ ખેડૂત મિત્ર આપને બતાવી રહ્યા છે, તો આપણે 1 બાય 1 જોઈએ। પછી આ ત્રીજો સાર, તમે આની સીરી જો, આની ડાળી જો, આ એક ડાળી એને સીધી કરો, આ નીચેની ડાળી જો, આ એક ડાળીમાં ખાલી કમસે કમ તમે ઝીંડવા જો ને ખેડૂત મિત્રો, ત્યાં તમને આઈડિયા આવી જાય। બધા ઝીંડવા એક સરખા મોટા ગોળ અને સિરીઝમાં છે। પછી આ બાજુ સાહેબ ખેડૂત મિત્રો એવું જ ઉપરનું ઝીંડવું છે, તમે જોઈ શકો છો। જો પછી આપણે આની હાઈટ જો, હજી એક આ છોડ બતાવી દો, પછી આપણે અંદરના ફિલ્ડમાં જઈએ। લાસ્ટ એક છોડ બતાવો, જેથી કરીને ખેડૂત મિત્રોને એમ થાય કે ભાઈ ઘણા બધા લોકોએ આપણે છોડ બતાવ્યા। જો આને સાહેબ નીચેથી ભાઈ થોડો સપોર્ટ કરો શૈલેષભાઈ, આમથી આમ ડાળી ઓલો કરવાનો। જો ખેડૂત મિત્રો, આ જો નીચેથી કેટલા ઝીંડવા લાગ્યા છે ને સિરીઝમાં, એ જો એક સિરીઝ જોવો તમે, તો આ છે એશિયન એગ્રી જેનેટિકની આ સમ્રાટ કપાસની જાત, કે જેમની હાઈટ પણ ખૂબ સરસ છે, જેમાં એકદમ પુષ્કળ પ્રમાણમાં માલ લાગ્યો છે। અને હવે તમે થોડું અંદર કેવું ફિલ્ડ છે એ પણ ખેડૂત મિત્રોને બતાવો। જો આ બાજુ હાઈટ તમે જોઈ શકો છો, આની અંદર ડોકા લઈ જાશે એવું ખેડૂત મિત્રો કહે છે, અને તમે આ જોઈ શકો છો કે કેટલું ગ્રીન, આ બાજુ એકદમ ફ્લાવરિંગ અત્યારે જોરદાર। હમણાં થોડાક દિવસ પહેલા 7-8 દિવસ પહેલા અહીંયા વરસાદ હતો, એમ છતાં તમે વરસાદ પછીનું જો આ જો તમે 9મા મહિનાની 17 તારીખ છે, તો કેટલું સરસ, કેવી સારી હાઈટ અને કેટલું ફ્લાવરિંગ ને કેટલા ઝીંડવા લાગ્યા છે આ બાજુ મિત્રો। અત્યારે આપણે આ ફિલ્ડમાં ભાઈ નાના પાળિયાદ ગામની અંદર જોઈ રહ્યા, તો તમે હવે આ જાત તમને કેવી લાગી? જાત બહુ સારી, બધા ખેડૂત મિત્રોને હું તો એવું જ કહું છું કે આ જાત વવાય। આવનારા સમયમાં નેક્સ્ટ સીઝનમાં તમે બીજા ખેડૂતોને આ સમ્રાટ વાવવાની ભલામણ પૂરેપૂરી। ઓકે, ખૂબ ખૂબ આભાર। જય હિન્દ, જય ભારત।